Hello friends, welcome to Delta Online Education. ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે રિપોર્ટેડ સ્પીચનો અભ્યાસ કરી રહ્યા હતા. આ રિપોર્ટેડ સ્પીચની રચનામાં આપણે ઓલમોસ્ટ કેટલા પ્રકારની વાક્ય રચનાઓ જોઈ એ જોઈએ કે સૌથી પહેલાં આપણે વિધાન વાક્યો જોયા, ત્યાર પછી આપણે પ્રશ્નાર્થ વાક્યો જોયા, ત્યાર પછી આપણે આજ્ઞાર્થ વાક્યો જોયા, ત્યાર પછી આપણે ઉદ્ગાર વાક્યો જોયા અને છેલ્લો વાક્યનો પ્રકાર આપણો હતો શુભેચ્છા દર્શક વાક્ય. આ 5 પ્રકારના વાક્યો આપણે જોયા. એમાં પ્રશ્નાર્થ વાક્યમાં 2 પ્રકારો છે, આજ્ઞાર્થમાં ટોટલ 3 ને 2 5 6 7 ને 8 પ્રકારના વાક્યો. ટોટલ કેટલા વાક્યના પ્રકારો છે તો કે 8 પ્રકારના વાક્યો છે. આ 8 પ્રકારમાં તમારે શું યાદ રાખવાનું છે દોસ્તો કે તમારે તમામ વાક્ય પ્રકારોનું રિપોર્ટિંગ વર્બ અને સંયોજકો આ 2 વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ જે 8 પ્રકારના વાક્યો છે એની અંદર તમારે રિપોર્ટિંગ વર્બ તમને યાદ હોવું જોઈએ અને સંયોજક શું આવે એ. આજે હું તમને એ 8 પ્રકારનું એક જ બોર્ડની અંદર એનાલિસિસ કરવાનો છું. તો આપણા માટે આ વિડીયો છે એ ખૂબ અગત્યનો બનશે, કારણ કે દરેક વાક્ય પ્રકારો આ જ બોર્ડ પર આવશે, એક જ બોર્ડ પર, અને એના જે રિપોર્ટિંગ વર્બ વાક્યનું આવે છે એ અને સંયોજકો. તો સૌથી પહેલો છે પ્રકાર આપણો, તો પહેલો પ્રકાર છે વિધાન વાક્યો. આ વિધાન વાક્યમાં શું યાદ રાખવાનું તો કે રિપોર્ટિંગ વર્બ તરીકે રિપોર્ટિંગ વર્બ શું આવે છે તો કે ટોલ્ડ, અને વિધાન વાક્યમાં સંયોજક તરીકે શું આવે છે તો કે સંયોજક ધેટ. હવે જો એ જે મુદ્દો અગત્યનો આપણા માટે બને છે એ આ બને છે કે પ્રશ્નના જવાબમાં વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઇડ આવે. વિધાન વાક્ય માટે આપણે આટલી વસ્તુ અગત્યની છે કે વિધાન વાક્યનું રિપોર્ટિંગ વર્બ જનરલી ટોલ્ડ જ આવશે, પણ પ્રશ્નના જવાબમાં વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકવાનું છે રિપ્લાઇડ, અને સંયોજક તરીકે શું આવશે ધેટ આવે છે. રેડી? ત્યાર પછીનો જે આપણો બીજો પ્રકાર હતો એ પ્રશ્નાર્થ વાક્યો. હવે એક કોમન વસ્તુ છે કે પ્રશ્નાર્થ વાક્યોનું રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ. બંને પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો હોય, ચાહે WH હોય કે નોન WH, કોઈ બી પ્રશ્નાર્થ વાક્ય હોય તો એક વસ્તુ કોમન છે કે એનું જે રિપોર્ટિંગ વર્બ છે એ આપણે શું લેવાનું છે, આસ્ક લેવાનું છે. આ કોમન છે. ત્યાર પછી WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યનું રિપોર્ટિંગ સંયોજક
જે તે WH શબ્દ જ બને છે. હવે WHમાં આપણે એ યાદ રાખવાનું છે કે ધારો કે વોટથી વાક્ય હોય તો એનું સંયોજક શું બને છે, તો સંયોજક તરીકે આપણે વોટને જ લેવાનું છે. ધારો કે વાક્ય હુંથી હોય તો એનું સંયોજક શું બને છે, હું બને છે. ધારો કે વાક્ય વેનથી હોય, ધારો કે વાક્ય વેરથી હોય, હુંથી હોય, હાવથી હોય, હાવ મેનીથી હોય, હાવ મચથી વાક્ય આપ્યું હોય, હાવ ફાર હોય, હાવ ડીપ હોય, ટૂંકમાં જે શબ્દ આપ્યા હોય એનું સંયોજક એના એ જ શબ્દ રહે છે. રેડી? આપણે આમાં સંયોજકમાં કંઈ યાદ રાખવા પણ નથી, કારણ કે જે વાક્ય આપેલું છે જે પ્રશ્નાર્થ શબ્દથી એ જ પ્રશ્નાર્થ શબ્દ એનો સંયોજક બને છે. ત્યાર પછી નોન WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોનું સંયોજક ઇફ અથવા તો વેધર આવે છે. હવે અહીંયા દોસ્તો સમજવાનું એ છે કે જે નોન WH છે એ નોન WHમાં કોનો સમાવેશ થાય, તો કે નોન WHમાં તમારે પ્રશ્નાર્થ તરીકે એમ, ઇઝ કે આર હોય, વોઝ કે વર આપેલું હોય, પછી ડુ, ડઝ કે ડીડ હોય, પછી હેવ, હેઝ કે હેડ હોય, પછી શેલ, વિલ, કેન, મે, કુડ, માઇટ, શુડ, વુડ, મસ્ટ. આમાંથી કોઈ બી આપેલું હોય આ બધા શેમાં આવશે, તો કે નોન WH. જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત એમ ઇઝ આરથી હોય, વોઝ વરથી હોય, ડુ ડઝ કે ડીડથી હોય, હેવ હેઝ કે હેડથી હોય, શેલ, વિલ, કેન, મે, કુડ, માઇટ, શુડ, વુડ કે મસ્ટ આ કોઈથી થતી હોય તો તમારે સંયોજક તરીકે શું લેવાનું છે, ઇફ અથવા વેધર. આમાં આપણે ઇફને યાદ રાખ્યું છે દોસ્તો. ક્લિયર? ત્યાર પછીનો જે ત્રીજો પ્રકાર આપણો આવે છે એ આવે છે આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્ય. હવે જો આજ્ઞાર્થ વાક્યનું રિપોર્ટિંગ વર્બ વાક્યના ભાવાર્થ મુજબ આવે છે. હવે તમારા આ જે આજ્ઞાર્થ વાક્ય છે એમાં ભાવાર્થ નક્કી કરવો પડે વાક્યનો, કે વાક્યનો ભાવાર્થ શું બતાવે છે. એની અંદર ખાસ તમારે એક રિક્વેસ્ટેડ વિનંતી માટે, પછી ઓર્ડરેડ હુકમ, કમાન્ડેડ, પછી સજેસ્ટેડ, પછી નોટિસ્ડ, ઇન્સ્ટ્રક્ટેડ, ત્યાર પછી થ્રેટન્ડ અને વોર્ન. આ ચાર્ટ તમારે યાદ રાખવો પડે. રિક્વેસ્ટેડમાં શું, તો કે વિનંતીનો ભાવાર્થ હોય તો રિક્વેસ્ટેડ, ઓર્ડરેડ હુકમ, કમાન્ડેડ ફરજ દર્શક હુકમ, સજેસ્ટેડ છે એ સૂચન, ઇન્સ્ટ્રક્ટરને આ બને છે એ સૂચના માટે, નોટિસ્ડ અને ઇન્સ્ટ્રક્ટેડ એ સૂચના માટે, થ્રેટન્ડ એટલે ધમકી, વોર્ન એટલે ચેતવણી. આ ભાવાર્થ તમારે જે છે વાક્યના
એ ભાવાર્થ તમારે યાદ રાખવા પડશે. વાક્યનો જે ભાવાર્થ છે એ જ શબ્દનું અંગ્રેજી છે, એટલે એનું રિપોર્ટિંગ વર્બ બની જાય છે દોસ્તો. આમાં કંઈ નવીન નથી. હવે આનું સંયોજકની વાત કરીએ તો આમાં પણ બે પ્રકાર છે. તો હકારાત્મક આજ્ઞાર્થ વાક્યનું સંયોજક ટુ અને નકારાત્મક આજ્ઞાર્થ વાક્યનું સંયોજક નોટ ટુ. આ બે મુદ્દા યાદ રાખવાના છે. વાક્યનો જે રિપોર્ટિંગ વર્બ છે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ આવે છે. સંયોજકની દ્રષ્ટિએ જોઈએ તો વાક્યના બે પ્રકારો પડે છે, હકારાત્મકનું ટુ અને નકારાત્મકનું નોટ ટુ વપરાય છે. ક્લિયર? ત્રણ પ્રકારો. હવે જે આજ્ઞાર્થ વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્યના પેટા પ્રકારોની આપણે વાત કરીએ. આ આજ્ઞાર્થ વાક્યના પેટા પ્રકારોની વાત કરીએ તો સૌથી પહેલી વાત કે લેટ વાળા વાક્ય આવે છે. કેવા વાક્યો આવે છે? તો કે લેટ વાળા. આ લેટ વાળા વાક્યના મુદ્દા જોઈએ તો આ લેટ વાળા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું વપરાશે? તો કે રિક્વેસ્ટેડ, આસ્ક્ડ કે ટોલ્ડ વપરાય છે. આ જે લેટવાળા વાક્યની રચનાઓ છે, આ લેટવાળા વાક્યની રચનાઓની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ, આસ્ક્ડ કે ટોલ્ડ વપરાય છે. ક્લિયર? હવે જે સંયોજકની વાત કરીએ તો આપણે સંયોજક તરીકે સેમ, ટુ અને નોટ ટુ. કારણ કે આજ્ઞાર્થનો જ પ્રકાર છે દોસ્તો. તો જ્યારે આજ્ઞાર્થના જ પ્રકારની વાત કરવામાં આવી હોય ત્યારે એમાં સંયોજક તરીકે તમે સેમ એ જ પેટર્ન મુજબ ટુ અથવા નોટ ટુનો પ્રયોગ કરી શકો છો. એનો આજ્ઞાર્થનો હજી એક પેટા પ્રકાર એ કયો છે? તો કે લેટ્સ વાળા વાક્યો. આ લેટ્સ વાળા વાક્યની વાત કરીએ તો રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ ટુ કે પ્રપોઝ ટુ વપરાય છે. જોજો ભાઈમાં લેટવાળામાં શું છે? રિક્વેસ્ટેડ, આસ્ક કે ટોલ્ડ છે. અને લેટ્સ વાળામાં શું છે? સજેસ્ટેડ ટુ કે પ્રપોઝ ટુ છે. આના સંયોજકની વાત કરીએ લેટ્સ વાળામાં તો સંયોજક તરીકે વાક્યને વિધાન બનાવવાનું થાય છે, એટલા માટે શું આવે છે? તો કે ધેટ વપરાય છે. ક્લિયર? સંયોજક શું વપરાશે? ધેટ. આ ટોટલ આજ્ઞાર્થ વાક્યના ત્રણ પ્રકારો છે. આજ્ઞાર્થ વાક્ય પોતે પ્રકાર, એક લેટવાળો પ્રકાર ને લેટ્સ વાળો પ્રકાર. આપણા માટે અગત્યના મુદ્દાઓ છે. આની સંભાવના પરીક્ષાની અંદર ખૂબ જ વધારે છે. ત્યાર પછી આપણે વાક્યનો પ્રકાર જોયો ઉદ્ગાર વાક્યો. કયો વાક્યનો પ્રકાર આવશે? તો કે ઉદ્ગાર વાક્ય આપણે છે એ વાક્ય પ્રકાર જોયો. આ ઉદ્ગાર વાક્યની અંદર શું ખરેખર ઉપયોગમાં લેવામાં આવે છે? તો કે ઉદ્ગાર વાક્યની અંદર ઉદ્ગાર વાક્યનું રિપોર્ટિંગ વર્બ exclaimed with વાક્યનો ભાવાર્થ. વાક્યનો ભાવાર્થ
હવે તમારે ઉદ્ગાર વાક્યની અંદર ધારો કે વાક્યનો જે ભાવાર્થ હોય એ દુઃખ દર્શાવતો હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ શું બને તો કે એક્સક્લેમ વિથ સેડ. ધારો કે ભાવાર્થ છે એ તમારે આનંદદાયક હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય. ધારો કે જે ભાવાર્થ છે એ નવાઈ કે આશ્ચર્યની વાત હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. કે તમે વંડરનો પણ પ્રયોગ કરી શકો છો. પ્રશંસાનો ભાવાર્થ હોય તો શું આવશે તો કે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. એક વસ્તુ કોમન છે કે દરેકના વાક્યના ભાવાર્થમાં શું કોમન છે તો કે એક્સક્લેમ્ડ વિથ એ કોમન છે. પછી જે ભાવાર્થ છે ધારો કે દુઃખ હોય, આનંદ હોય, નવાઈ હોય, પ્રશંસા હોય, લાગણી હોય, પ્રેમ હોય, સ્નેહ હોય, તૃણા, તિરસ્કાર, નફરત, આ જે ભાવાર્થ હોય એ તમે અલગ અલગ તમે પ્રયોગ કરી શકો છો. ક્લિયર? ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક તરીકે શું વપરાશે તો કે ધેટ વપરાય છે. જ્યારે બી આપણે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક તરીકે આપણે શું વાપરવાનું થશે તો કે ધેટ વાપરવાનું થશે દોસ્તો. હવે જે આપણો છેલ્લો પ્રકાર હતો એ છે શુભેચ્છા દર્શક વાક્યો. આ શુભેચ્છા દર્શક વાક્યોમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું વપરાય છે તો કે વિશ વપરાય છે અને સંયોજક તરીકે શું વપરાશે તો કે ધેટ વપરાય છે. ક્લિયર આટલી વસ્તુ દોસ્તો? હવે આની અંદર એક મુદ્દો યાદ રાખો કે પ્રાર્થના, આશ્વાસન કે દિલાસોનો ભાવ દર્શાવતા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લેવાનું છે? પ્રેડ વપરાય છે. ક્લિયર? અને સંયોજક તરીકે ધેટ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જેટલા મુદ્દાઓ છે એ નોટબુકની અંદર ખાસ નોંધી અને તમારી જે જગ્યા વારંવાર તમે જતા હોય તમારા બેડરૂમની અંદર જ્યાં તમારી સૌથી વધારે વાર નજર પડતી હોય ત્યાં ચીપકાવી દો. કારણ કે ગ્રામરની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. એક એક મુદ્દાનો તમે ધ્યાનપૂર્વક સચોટ નોંધ કરતા જાઓ તો તમારે આ ટોપિક ખૂબ જ સહેલો બની જશે. કારણ કે આ ટોપિક છે આ વાક્યના પ્રકારોના રિપોર્ટિંગ વર્બ અને સંયોજક પર આધીન છે.
આગળના જે 3 કોઠા છે એ તો ઇમ્પોર્ટન્ટ છે જ, સર્વનામના ફેરફાર, કાળના ફેરફાર, સમયસૂચક શબ્દોના ફેરફાર, એ તો આપણા માટે અગત્યના છે જ, પણ આ પણ ખૂબ જ જરૂરી છે. આ ચાર્ટ બનાવી લો, આની બહાર પૂછાય નહીં એની ગેરંટી મારી છે. બસ આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ આ ટોપિકને ખૂબ લાંબા, લેન્ધી એન્ડ હાર્ડ બંને પ્રકારનો જે ટોપિક છે, લાંબો છે, હાર્ડ છે, એ આપણે ઇઝી વેથી અભ્યાસ કરી રહ્યા છીએ. તો નેક્સ્ટ વિડીયોની અંદર મિક્સ એક્સરસાઇઝના વાક્યોની આપણે આ જેટલા પ્રકારો શીખ્યા છે એના વાક્યના બધા મિક્સ પ્રકારોનો અભ્યાસ કરીશું. અને એક્ઝામની અંદર તો આપણે ડાયલોગ પૂછાવાનો છે, સંવાદ, વાક્યો નથી પૂછાવાના, પણ વાક્ય આવડે તો જ તમને પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફર કરતા આવડે. જેવું વાવીએ તેવું લણીએ, આપણી કહેવત છે. તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું. આભાર આપ સૌનો.